જય સ્વામિનારાયણ. આપણા ગુજ્જુ લોકોની ફેવરેટ એવી ખાંડવી આજે આપણે બે જુદી જુદી રીતથી બનાવીશું. એકને આપણે ખાંડવીની ટ્રેડિશનલ રીતથી બનાવીશું અને બીજી રીતથી આપણે ખાંડવીના પીસ કરીને બનાવીશું. આ બંને રીતથી આપણે ખાંડવી બનાવી શકીએ છીએ અને આ બંનેમાંથી આપણે જે ઇઝી રીત લાગે એ રીતથી આપણે ખાંડવી બનાવી શકીએ છીએ અને ઝટપટ આપણી ખાંડવી ઘરે તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ આપણે લેયરવાળી ખાંડવી બનાવીશું. તેના માટે વાડકીના માપથી આપણે ખાંડવી બનાવીશું. ઘરમાં રહેલા કોઈ પણ ચણાના લોટથી આપણે ખાંડવી બનાવી શકીએ છીએ. એક વાડકી ચણાનો લોટ લઈ લઈશું. ચણાના લોટને આપણે ચાળણીની મદદથી ચાળી લઈશું. ચણાનો લોટ આપણે પહેલાં ચાળેલો હોય તો પણ આપણે જ્યારે ખાંડવી બનાવીએ ત્યારે પણ આપણે લોટને ચાળી લેવાનો છે. લોટને ચાળવાથી અંદર જે ગાંઠા હોય છે તે લોટમાં રહેતા નથી. આપણે ધીરે ધીરે બધા જ લોટને ચાળી લઈશું. લોટ આપણો ચરાઈ ગયો છે. લોટને ચાળી લીધા પછી જોઈ લઈએ તો સ્મૂથ લોટ થઈ ગયો છે. અંદર ગાંઠા એક પણ દેખાતા નથી. લોટને એક બાઉલમાં લઈ લઈશું. આગળની પ્રોસેસમાં હવે આપણે છાશ અંદર એડ કરીશું. જે વાડકીથી આપણે ચણાનો લોટ દીધો છે એ જ વાડકીના માપથી આપણે 3 વાડકી છાશ અંદર એડ કરીશું. છાશમાં થોડી ખટાશ પત્તી લેવાની છે. ખાંડવી બનાવવા માટે આ માપ આપવું પરફેક્ટ છે. 1 વાડકી લોટ એની સામે 3 વાડકી છાશ. આ માપથી જ આપણી ખાંડવી એકદમ ફાઇન બને છે. આપણા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરી દઈએ. અહીંયા મેં 1 ચમચી મીઠું અંદર એડ કરેલું છે. ત્યારબાદ ચપટી હળદર, ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ. અહીંયા મેં અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ અંદર એડ કરી છે. બધું ગ્રાઇન્ડ કરી લઈએ. સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. આ પ્રમાણેનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે. ગેસ પર કઢાઈ મૂકી બેટર અંદર એડ કરીને ગેસ ચાલુ કરી લઈશું. ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું. ખાંડવી બનાવવાના બેટરને આપણે હલાવતા રહીશું. બેટર આપણું ધીરે ધીરે ઘટ થતું જશે. તમને જો મારી આ ખાંડવીની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારી આ ખાંડવીની રેસીપી કેવી લાગી. આપણે આ રીતે લોટને હલાવતા રહીશું. હવે આપણે ખાંડવી આપણી તૈયાર થઈ ગઈ છે કે નહીં તે જોવા માટે એક ઢાંકણ પર આપણે લોટ અંદર એડ કરી દઈએ અને આ રીતથી બેટરને સીધું પાથરી લઈએ. તેને આપણે 2 મિનિટ ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી લોટને આપણે હલાવતા રહીશું. 2 મિનિટ પછી ઢાંકણ પર રોલ વાળી લઈશું. આ રીતનો રોલ વળે છે મીન્સ કે આપણે ખાંડવી બનાવવાનો બેટર તૈયાર છે. એક ડીશની ઉપર આપણે બેટરને પાથરી દઈશું. ગરમ ગરમ જ આપણું બેટર પાથરવાનું છે. આ રીતે આપણે બધું પાથરી લઈશું. 2 થી 3 મિનિટ પછી એને છરીની મદદથી આવા ઊભા કાપા કરી લઈએ. ત્યારબાદ આ પ્રમાણે આપણે રોલ તૈયાર કરતા જઈએ. ધીરે ધીરે રોલ વાળી લઈશું. ખાંડવીનો રોલ તૈયાર થઈ ગયો છે. આ પ્રમાણે આપણે બીજો પણ રોલ તૈયાર કરી લઈશું. આ રીતે બધા રોલ આપણે તૈયાર કરી લઈશું. આ રીતે ખાંડવીના બધા રોલ તૈયાર થઈ જાય ત્યારબાદ એને છરીની મદદથી વચ્ચેથી કટ કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે એનો પડ કેટલા જુદા જુદા લાગી રહ્યા છે. બજારમાં મળે છે એવી જ ઘરે આપણી ખાંડવી તૈયાર થઈ જાય છે. ખાંડવીને એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ એનો વઘાર કરવા માટે વઘારિયામાં 2 થી 3 ચમચી તેલ અંદર એડ કરી એને ગરમ કરી લઈશું. ત્યારબાદ રાઈનો વઘાર કરી લઈએ. અહીંયા મેં 1 ચમચી રાઈ લીધેલી છે. વઘારમાં તમે તલ અને હિંગ પણ અંદર એડ કરી શકો છો. ત્યારબાદ મરચાંના ટુકડાને અંદર એડ કરી દઈએ. અહીંયા મેં 2 થી 3 મરચાંના નાના નાના પીસ કરી લીધેલા છે. તેને અંદર એડ કરી દઈએ. વઘારને ખાંડવી પર એડ કરી દઈએ. ત્યારબાદ કોથમીર અંદર એડ કરી દઈશું. તો તૈયાર થઈ ગઈ છે લેયરવાળી ખાંડવી. હવે બીજી રીતથી જોઈએ તો ખાંડવીને આપણે પીસ અથવા તો ક્યુબ દ્વારા બનાવીશું. ખાંડવીના ક્યુબ બનાવવા માટે આપણે જે આગળ વાડકીનું માપ લીધું હતું એ જ રીતથી બનાવવાનું છે.
પહેલાં આપણે છાશ લીધી હતી, હવે આપણે દહીં દ્વારા બનાવીશું ને બેટરને હવે આપણે એકદમ ઇઝી રીતથી કુકરમાં બનાવીશું. જે વાડકીના માપથી આપણે ચણાનો લોટ લીધેલો છે તે જ વાડકીના માપથી આપણે અડધી વાડકી મોરું મીડિયમ ખાટું દહીં લેવાનું છે. ખટાશમાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકીએ છીએ. અહીંયા મેં 1 વાડકી ચણા લોટમાં 1.5 વાડકી પાણી અને અડધી વાડકી દહીં લીધેલું છે. જો ખટાશ વધુ જોતી હોય તો 1 વાડકી દહીં અને 1 વાડકી પાણી અંદર એડ કરવાનું છે. અને જો છાશ અંદર એડ કરતા હોય તો 1 વાડકી ચણાનો લોટ અને 3 વાડકી છાશ અંદર એડ કરવાની છે. ખાંડવી બનાવતા માપ આપણે પરફેક્ટ રાખવાનું છે, તો જ આપણી ખાંડવી સરસ થશે. ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે. ચપટી હળદર અંદર એડ કરવાની છે. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરવાની છે. બાળકો માટે આપણે બનાવતા હોય તો આદુ મરચાંને આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ. આગળની પ્રોસેસમાં જોઈએ, મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સરમાં બધું ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને ત્યારબાદ આ રીતનું બેટર તૈયાર થાય છે. આગળની પ્રોસેસમાં હવે આપણે એને ગળણીની મદદથી ગાળી લેવાનું છે. આ પ્રોસેસ કરવાથી અંદર ગાંઠા રહેતા નથી અને સ્મૂથ બેટર આપણું તૈયાર થાય છે. આ રીતનું સ્મૂથ બેટર ખાંડવી બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે. તમને જો મારી આ રીત ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી. હવે આગળ આપણે કુકરમાં પાણી અંદર એડ કરી દેવાનું છે અને ગેસ પર મૂકી દેવાનું છે. ગેસની આંચને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. ત્યારબાદ પાણીમાં રીંગ અંદર એડ કરી દેવાની છે અને આ રીતનો જે કુકરનો ડબ્બો આવે છે તેને લઈ લેવાનો છે. તેને કુકરમાં મૂકી અને અંદર જે બેટર છે તેને એડ કરી દેવાનું છે. આપણે તેને કુકરની જગ્યાએ આપણે જે સ્ટીમર મશીન આવે છે તેમાં પણ સ્ટીમ કરી શકીએ છીએ. સ્ટીમરમાં મૂકતા હોય તો 15 મિનિટ માટે તેને સ્ટીમ કરી લેવાનું છે. ડબ્બા પર ઢાંકણ બંધ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. ત્યારબાદ મીડિયમ આંચ પર આપણે કુકરની 5 થી 6 સીટી થવા દેવાની છે. કુકરની સીટી થઈ જાય ત્યારબાદ 4 થી 5 મિનિટ બાદ જ આપણે કુકરને ખોલી લેવાનું છે. કુકરમાં જો એરનો ભાગ હોય તો આ રીતે આપણે એને કાઢી લેવાનું છે અને ત્યારબાદ ઢાંકણ ખોલી લેવાનું છે. કુકરમાંથી ખાંડવીના બેટરને બહાર કાઢી લેવાનું છે અને ચમચાની મદદથી આ રીતે બેટરને હલાવી લેવાનું છે. આ પણ પ્રોસેસ કરવી ખૂબ જ અગત્યની છે કારણ કે સરખું બધું મિક્સ થઈ જાય છે. આ રીતે આપણે ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે. આ બની ગયા બાદ એમાંથી આપણે રોલ પણ બનાવી શકીએ છીએ અથવા તો રોલ બનાવવાની ઝંઝટ વગર આપણે તેના ક્યુબ પણ બનાવી શકીએ છીએ. તેના માટે આ રીતની એક ડીશ લઈ લેવાની છે. તેમાં તેલ અંદર લગાવી લેવાનું છે. તેની અંદર આપણે જે ખાંડવીનું બેટર બનાવ્યું છે અથવા તો પૂરણ પણ કહી શકીએ છીએ તેને એડ કરી દેવાનું છે અને આ રીતથી બધું સરખું કરી લેવાનું છે. ડીશમાં ચારે બાજુ ચમચાની મદદથી આપણે ખાંડવીના પૂરણને પ્રસરાવી લેવાનું છે. આ રીતે જે આપણે ઢોકળા બનાવીએ છીએ એ રીતે એનું તૈયાર થાય છે અને 15 મિનિટ માટે તેને સેટ થવા માટે રહેવા દેવાનું છે. 15 મિનિટ બાદ જ આપણે તેને કટ કરવાના છે. સેટ થઈ જાય ત્યારબાદ આ રીતે નાના નાના પીસ કરવા માટે ચપ્પાની મદદથી આડા અને ઊભા કટ લગાવી લેવાના છે અને એકદમ નાના નાના પીસ આપણા તૈયાર થશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બધા જ પીસ અલગ પડી રહ્યા છે. તો આ રીતે આપણા ખાંડવીના પીસ અથવા તો ખાંડવી ક્યુબ પણ કહી શકીએ છીએ અથવા તો ખાંડવી ઢોકળા પણ, તમે તેને શું નામ આપશો તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. નજીકથી જોઈએ તો એકદમ સ્પોન્જી અને જેલી ટાઈપ આપણું આ ખાંડવીનું ઢોકળું બન્યું છે. આગળની પ્રોસેસમાં હવે તેને વઘારી લેવાનું છે. તેના માટે ગેસ પર વઘાર્યું મૂકી અને તેની અંદર તેલ અંદર એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અંદર એડ કરી દેવાની છે. ત્યારબાદ તલ અંદર એડ કરવાના છે. લીલા મરચાંના ટુકડાને અંદર એડ કરવાના છે અને લીમડીના પાનને અંદર એડ કરવાના છે. ત્યારબાદ વઘારને ખાંડવીના ક્યુબમાં એડ કરી દેવાનું છે. ત્યારબાદ ઉપરથી આપણે કોથમીરને એડ કરીશું અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. આપણે તેને પ્લેટમાં એડ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણા ખાંડવી ક્યુબ કે ખાંડવી ઢોકળા. તમે પણ ચોક્કસ આ રીતે બનાવજો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આ રીતે જુદી જુદી રીતથી આપણે ખાંડવી બનાવી શકીએ છીએ. તો તમે પણ મારી જેમ આ ઘરે ચોક્કસ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.